સૌને નમસ્કાર. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન. આજના એક ઇનોવેટિવ કાર્યક્રમમાં ઉપસ્થિત ડૉક્ટર મિહિરભાઈ, બેન શ્રી પૂર્વીબેન, રેખાબેન, હેતલબેન, તમામ અધ્યાપક મિત્રો અને વલ્લા દીકરીઓ, આજે સ્પેશિયલ દીકરીઓ માટે કાર્યક્રમનું આયોજન કરેલું છે. અમે તમને થોડાક તો હેરાન કરીએ છીએ, પણ અમારો ઇન્ટેન્શન બહુ ક્લિયર છે કે એટલીસ્ટ સતત અમારી ટીમ એવું વિચારે છે કે ગાયડા કોલેજના દીકરીઓ અને દીકરાઓનું કેવી રીતે અમે ભલું કરી શકીએ. એટલે અમારા હૃદયમાં જે 4000 બચ્ચાઓ માટે 2 શબ્દ બહુ જ ક્લિયર છે. સંસ્થાના વડા તરીકે તમને માત્ર માહિતગાર કરું છું મિત્રો, કે તમારું સુખ શામાં છે અને તમારું હિત શામાં છે એની મને અને મારી ટીમને પૂરી જાગૃતિ છે, અવેરનેસ છે. આજે જે કાર્યક્રમ મેં સામે ચાલીને કીધું, એ તો ખાલી ટેમ્પલેટ જ આપી ગયેલા આપણી કોલેજમાં, પણ મેં સામે ચાલીને રેખાબેનને, હેતલબેનને કીધું કે આમાં આપણે ઇનિશિયેટિવ લેવા જેવો છે. અને મેં મિહિરભાઈને હમણાં જ કહ્યું કે આપણે MOU કરીએ. અને આટલું સરસ ખારેલ ગ્રામ સેવા ટ્રસ્ટ જ્યારે કામ કરતું, અશ્વિનભાઈ સાથે મારો પરિચય છે અને આપણે NSS કેમ્પ પણ આપણે ત્યાં કરેલો, એટલે બહુ સારી રીતે આપણે પરિચિત છે ને. એ લોકો સતત આપણને હેલ્પ કરવા તૈયાર હોય છે. એકચ્યુઅલી હવે હેલ્પ આપણે કેવી રીતે લેવી એટલે ડિસાઇડ આપણે કરવાની છે દીકરો. હું તમને એક જ વાત કરીશ કે મિહિરભાઈ સાથે બહુ હમણાં ટૂંકમાં જ મેં વાત કરી પ્રેયર જાગૃતિ કરતી તે વખતે, કે એટલીસ્ટ એ લોકો જે કામ કરે છે એ લગભગ વોકેશનલ સિવાયના બધી જ ટ્રેનિંગો ફ્રી ઓફ કોસ્ટ કરે છે. એ બ્યુટી પાર્લરનું હોય કે પછી તમને માહિતી આપશે સીવણનું હોય કે તમે ખેતીનું કોઈ કામ કરવા માંગતા હોય, તો બધું જ તમને જે શીખવવામાં આવે છે 1 દિવસ 2 દિવસ કે જે પણ ટ્રેનિંગના અવર્સ હશે કે દિવસો હશે, એ તમને ફ્રી ઓફ કોસ્ટ શીખવવામાં આવે છે. અને આ વિસ્તારની ઘણી બધી દીકરીઓ આપણા ગાયડા કોલેજમાં આવે છે, ખારેલ સાઈડથી. તો હું એવું માનું છું કે તમે પૂર્ણપણે બપોર પછી જઈને લાભ લો. રાઈટ, 1-2 દિવસ જો તો કોલેજમાં રજા પાડીને ત્યાં 1-2 દિવસ શીખવા જાઓ, બહુ જ જરૂરી છે. અને તેનું ઇમ્પોર્ટન્સ તમને કહી દઉં, એ લોકો તો કહેશે જ, એ લોકોની બંને જણાની ટીમ આવી છે તો તમને અવેર કરશે. પરંતુ તમને એ વસ્તુ ખબર છે ખરી કે અમિતાભ બચ્ચનનો જે સૂટ સીવે છે એનો ભાવ સીવવાનો સૂટનો 50,000 રૂપિયા લે, તમને ખબર? અમિતાભ બચ્ચનના જે વાળ કાપે તે એક વખત વાળ કાપવાના લાખ રૂપિયા લે, તમને ખબર? અમિતાભ બચ્ચન કોણ બનેગા કરોડપતિનો એક શો કરે એના 5 કરોડ ફી લે, તો તમને ખબર? આ શું છે? અમિતાભ બચ્ચન માત્ર તમને એક્ઝામ્પલ આપું છું. આ શું છે? કૌશલ્ય છે, સ્કિલ છે. એટલે તમે પણ જો સારા દરજી પણ થાવ ને, ઓ માય ગોડ, મમ્મીને પૂછજો, એક બ્લાઉઝ સીવવાનો દરજી 600 રૂપિયા લે, અમુક તો 800 રૂપિયા લે. સાહેબ, એક દોરાનું પેલું પિંડું બી પૂરું નહીં થાય. બોલો, શાના પૈસા લે છે? આર્ટના પૈસા લે છે, કૌશલ્યના, સ્કિલના પૈસા લે છે. સાહેબ, એક દરજી બી સારામાં સારું કમાય છે, એક નાઈ બી સારામાં સારું કમાય છે, એક સુથાર બી સારામાં સારું કમાય છે, એક કડિયો બી સારામાં સારું કમાય છે. કોઈ કામ નાનું નથી દીકરાઓ, સમજી લેજો. કોઈ જ કામ નાનું નથી. બ્યુટી પાર્લર વાળી બહેનો, તમને ખબર છે, મારે કશું જ કહેવાની જરૂર નથી. લાખ રૂપિયા બેન ચાર્જ કરે તૈયાર કરવાના. હમણાં જ ચિત્રાના લગ્ન ગયા અમારે તો ખબર અમને. બોલો, આમની જે દીકરી છે તે મારી સ્ટુડન્ટ છે ને, અને એ હમણે એઝ અ કાઉન્સલર તરીકે 50,000 ઉપર પગાર લે છે મારી દીકરી. બોલો, મને કેટલો આનંદ થતો હોય મારા દીકરાઓ કમાતા થઈ જાય એટલે. એની મમ્મીને જેટલો આનંદ હતો એટલો આનંદ મને થાય છે. બાળકો સેટ થવા જોઈએ. અને ચિત્રા જ્યારે પરીક્ષા આપવાની, તો જ્યાં પેપર આપવા જવાની ત્યાંના બધા પ્રોફેસરને મેં કહ્યું કે મારી પોરી છે કે સાચવજો. મેં સ્પષ્ટ ચિત્રાની સામે સ્પીકર પર ફોન રાખીને કહ્યું કે મારી પોરી આવતી છે, અમદાવાદ સુધી પરીક્ષા આપવા છે ને, અજાણ્યું છે અમદાવાદ, તમે સાચવજો, જે કંઈ કરવું પડે તે કરવાનું માટે. પોરી મારી છે. એટલે અમારી ભાવના બહુ શુદ્ધ અને પવિત્ર છે કે તમે ક્યાં આગળ સેટ થઈ જાઓ, 5-50,000 રૂપિયા, લાખ રૂપિયા તમે મહિને કમાતા થઈ જાઓ, એ જ અમારી ભાવના છે.
5-10 હજારમાં ચણા મમરા બી નથી આવવાના, સમજી લેજો. અને તમારા કપડાં ને તમારા મોબાઈલ ને તમારો શોખ જતા એવું લાગે તમારો મિનિમમ ₹1,00,000 પગાર તો હોવો જ જોઈએ. અધરવાઇઝ પગાર નહીં, તમે એવું બિઝનેસ સ્ટાર્ટ કરો કે તમે ₹1,00,000-2,00,000 મહિને આરામથી કમાઈ શકો. અને મને પૂર્ણ શ્રદ્ધા છે ગાયટા કોલેજનું એક પણ બાળક એવું નથી કે જે ન કમાઈ શકે. પૂરેપૂરી મહેનત કરે છે, રાઈટ. એટલે એક કમિટમેન્ટ સાથે જ્યારે આપણે ખારેલ ગ્રામ ટ્રસ્ટ જે આવ્યું છે અને તમને જે બધી ઇન્ફોર્મેશન્સ આપશે, માત્ર માહિતી છે પણ એને પરિવર્તન તમારે જ્ઞાનમાં કરવાની છે ને. ઇન્ફોર્મેશન, જ્ઞાન અને વિઝડમ, આ 3 શબ્દ છે. એટલે તમે જ્યારે પેલા બાલ કાપવાના કે પછી એક બ્લાઉઝ સીવવાના ₹2,000 ચાર્જ કરશો ને, તમારે તો પડાપડી થશે નવસારીમાં, ગેરંટી સાથે કહું છું. ભાવ હંમેશા ઊંચો રાખજો, લોકો દોડશે. નીચો ભાવ નહીં રાખતા. ₹100 બ્લાઉઝ સીવવાનું રાખતા, ₹1,000 રાખજો, $1,500, $2,000 રાખજો, લોકો તમારે તો પડાપડી કરશે. કારણ કે કળા છે, આર્ટ છે. એટલે તમે સારામાં સારું માહિતી પ્રાપ્ત કરો, એને ટ્રાન્સફોર્મેશન જ્ઞાનમાં કરો, અને જ્ઞાનનું ટ્રાન્સફોર્મેશન એક બ્લાઉઝ સીવવાના $2,000 લેશો તે તમારું વિઝડમ હશે. સો આજના કાર્યક્રમની શુભેચ્છા પાઠવું છું અને ખારેલ ગ્રામ ટેવા પૂર્વીબેન અને ડૉક્ટર મિહિરભાઈને આવકારતા ખરેખર ગાયટા કોલેજ પરિવાર વતી આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.